તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા રૂપિયા પડાવી લેવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રામોલ રિંગ રોડથી એક્સપ્રેસ હાઈવે પર વૃદ્ધ દંપતી પાસેથી પોલીસ કર્મીઓએ રૂપિયા 12,000 રોકડા તથા $400 પડાવ્યા અને દારૂની બોટલો પણ લઈ લીધી હોવાનું અનુમાન સામે આવ્યું. વૃદ્ધ દંપતી પાસે લીકર પરમિટ હોવા છતાં તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા. આ દંપતી અમદાવાદ એરપોર્ટથી ટેક્સી કરીને વડોદરા જવા માટે નીકળ્યું હતું, ત્યારે વૃદ્ધે રામોલ પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ફરિયાદ લેવામાં આવી નહીં હોવાનો વૃદ્ધે આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, રામોલ પોલીસે વૃદ્ધની રજૂઆત સાંભળી બાદમાં અધિકારીઓએ કહ્યું કે આટલા બધા દિવસ પછી કેમ આવ્યા છો, હવે કશું થઈ શકશે નહીં. તો શું પોલીસ આવી રીતે જવાબ આપે તે કેટલું યોગ્ય ગણાય, અને પોલીસ જ આવી રીતે તોડ કરશે તો લોકોને ખાકી પર કેટલો વિશ્વાસ રહેશે તે એક મોટો સવાલ છે. શું થયું તે ખબર નહીં. ટોર્ચ મારતા હતા અને ગાડીમાંથી પછી એકદમ અમારે તો ધ્યાન જ નતું, અમે તો અમારું ધ્યાન જ નતું. તો એકદમ દરવાજો ખોલ્યો કારનો અને એકદમ જ મારા ખોળામાંથી ઝૂંટવી લીધી એમણે બોટલ. બે લેડીઝ હતા અમે, તો ખોળામાંથી એકદમ ખેંચી જ લીધી. તો હું તો એકદમ જ ગભરાઈ ગઈ. કોને ઝૂંટવી લીધી? એ જેન્ટ્સ પોલીસ છે એમને ઝૂંટવી લીધી. લેડીઝ પોલીસ નહોતી? લેડીઝ પોલીસ એક કઈ હતી જ નહીં, જેન્ટ્સ પોલીસ હતી. અને જેન્ટ્સથી આવું થાય ક્યારે? લેડીઝ પોલીસ તો હોવી જોઈએ. પોલીસ તો હોવી જ જોઈએ. એમ તો એ હતી જ નહીં ત્યાં? કોઈ જ નહીં. ને પછી પેલા ભાઈ એવું કે 72,000 ભરવાના થાય એટલે તમારા પાસે ડોલર હોય તો ડોલર આપી દો, પૈસા હોય તો પૈસા આપો. અમે કહ્યું અમારી પાસે કશું છે નહીં, બધું વાપરીને આવ્યા છે અમે. તેમ છતાં એમને અમારા ખિસ્સાને મારું પર્સ ચેક કર્યું. પેલા બાજુવાળા ભાઈના ખિસ્સામાં આમ જોયું ને તો પૈસા હતા, એટલે પેલા હાથ નાખતા હતા, પણ પેલા ભાઈએ પછી જાતે કાઢ્યા. તે ડોલર હતા અને નોટો હતી. 14,000 રૂપિયા હતા, 500-500ની નોટો હતી. તો એ 12,000 રૂપિયા લીધા. પછી પેલા ભાઈ એવું કહ્યું કે 2,000 રૂપિયા તો રવા દો, અમારે ચા નાસ્તો કરવા રસ્તામાં જોવું છે એમ. તો 12,000 રૂપિયા અને $400 એ અનુપસિંહે લઈ લીધા અમારી પાસે. અને પછી અમને એવું પણ કહ્યું, અને 3 બોટલ લઈ લીધી, 1 બોટલ અમને પાછી આપી. અને પછી અમને એવું કહ્યું કે હવે રસ્તામાં તમને કોઈ રોકે તો કે તમે મારું નામ લેજો. ભાઈ અનુપસિંહ ભાઈ જોડે અમારે બધો વહીવટ થઈ ગયો છે, અને પછી તમને કોઈ રોકે નહીં એમ. આવો બનાવ અમારી સાથે બન્યો. તો એ બધા પોલીસ વાળા જ હતા કે પોલીસ વાળા જ હતા બધા?